હા જી આપો ભાઈને. હા મારા ભાઈને આલું પણ મારા ભાઈ જેવું જ પાત્ર મને મળવું જોઈએ, બરોબર, ગરીબ જેવું. 100% આપણે વાતચીત કરશું બેન. હા હા અને કોઈ ઓકે ને. સાંભળો, મારો ભાઈ ફોટો મેલવાનું કહે ને હમ તો આપણે એની જગ્યાએ પૂતળું મેલવાનું, બરોબર, ભાઈનો ફોટો નહીં. પછી ભાઈને મેં કીધું 1.5 મહિના વાત હકાલજે તું, તારે વાત બહુ જીવન સાથીનો વિડીયો સારો છે એટલે બરાબર છે. એટલે મારા ભાઈને દો, બરોબર, વાત કરું. આપો આપો. હાલો. હા બોલો. હા જી હા જી હા જી. બોલો બોલો. બોલો જી, નામ તમારું? વિપુલ. હે? વિપુલ વિપુલભાઈ. વિપુલભાઈ. પપ્પાનું નામ? પપ્પાનું નામ મહેશભાઈ. અચ્છા. હાલો. અટક કેવી પપ્પાનું નામ તમારી? સરદારા. અટક કેવી છે તમારી? હા સર, મહેશભાઈ વિપુલભાઈ સરદારા. 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 અચ્છા. કયા સમાજમાંથી છો તમે? હવે સાહેબ એવું છે, સમાજનું આપણે સમાજ વસ્તુ તો આપણે ચૂકવાય નહીં, બરોબર છે. વાલ્મીકી થઈ જાય. વાલ્મીકી. એટલે આપણે તમારે કોઈ તકલીફ નહીં પડે, ખાવા પીવાથી, રહેવા કરવાથી કોઈ એમ એમ. દુઃખી દુઃખી કઈ વસ્તુ આપણો સંસાર બંધાઈ જાય. હા હા હા. કયું ગામ તમારું? એટલે આપણે ગામ ભાવનગર. અચ્છા. પ્રોપર? પ્રોપર ભાવનગર રહેવાનું. બરાબર છે, પ્રોપર ભાવનગર. તમે અત્યારે વાત કરો છો, મોબાઈલ નંબર બોલો જી. બસ એ આ જ નંબર છે, આમાંથી લગાડે ને. 97 3 79 32 1 89. હા એ આપણો જ નંબર છે મારો. બરાબર છે. તમારી જન્મ તારીખ? જન્મ તારીખ તો સાહેબ આપણા હું તમને હોય એવું કહી દઉં, 40 માં 1 પહોંચું. 39 વર્ષ છે. હા હા. બરાબર છે બરાબર. શું કામ કામકાજ શું કરો છો? કામ તો હું હોસ્પિટલમાં નોકરી કરું છું. અચ્છા, હોસ્પિટલમાં નોકરી કરો છો? આઈસીયુમાં. આઈસીયુમાં છો? હા હા હા. કેટલી સેલેરી કેટલી છે એમાં? સેલેરી સાહેબ 16,000 છે. અચ્છા, 16,000. 16,000. બરાબર છે. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના ના એવું કાંઈ થયું નથી. આમાં એવું છે કે જોવા જતા હતા પણ અમુક માણસો એમ કે આ વાંધો નહીં, તમે જવાબ દઈશું અમને કર્યા કર્યા પછી મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. મમ્મીને એટેક આવી ગયો, પપ્પા બીમાર પડી ગયા તો ઓફ થઈ ગયા એવું. પછી નાના ભાઈ, 2 ભાઈ ના મેરેજ થઈ ગયા એવું. પછી કઈ જોવા જાય અમારી સમાજમાં પણ ના પાડે, ભાઈ એમ કે આ જવાબ દઈશું એમ કર્યા કરે. એમ કરતા કરતા દિવસો વહી ગયા. ઓહો, એવું થયું? નકર તો અત્યારે તમે આમ જોવો ને તો હા 39 વર્ષ થઈ ગયા તમારા. હા ઉંમર તમારી વીતી ગઈ છે, પણ તો હા. ક્યાંય એવું બન્યું કે તમે રિજેક્ટ કરી એવું બન્યું? ના ના એટલે જાય જાય રિજેક્ટ હા. કરવા જાય પણ પોસ્ટ તો કરો કારણ એમ કે તમને જવાબ દઈશું એમ. એમ નહીં, એના તરફથી જ એવું થયું કે તમે ક્યાંય એવું કર્યું કે ના ના આ નથી ના ના ગમતું એવું એવું કઈ? મેં કર્યું નથી. હે. હા જોવા જાય માણસો વાતો બતાવે જાય ભાઈ એ લોકો સામે સમજાઈ વાળા ગયું વ્યક્તિ એમ કે તમને જવાબ દઈશું. સમજાઈ પછી ગયું આ સમજાઈ કેમ ગયું. તમે જન્મ તારીખ નું કીધું હા એ હા હા. રીતે આમ આધાર કાર્ડ માંગે તો આધાર કાર્ડ બતાવ્યું પછી અમને જવાબ એમ કે છોકરો મોટો છે ના વયસમાં હોય અને પછી એમ કહી દે કે નથી છોકરી ના પાડે છે એમ કે એવું છે એવું છે. એવું બધું. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે એવી આપું લ્યો રીતે એટલે મારા બેન. આપો આપો. હાલો. હા બેન. હા હિતેશભાઈ, જો છોકરી આવશે ને દુખી નહીં થાય, બરોબર, મારા એમ ભાઈના ઘરમાં. એમ અત્યારે મારા નાના ભાઈની ઓ છે, જે ખાવું પીવું મોજ ચોથી ખોટું કેવું મારા ભાઈ બધું પૂરું કરે છે. હે. અમે ભલે ગરીબ રહ્યા પણ મારા ભાઈ કોઈ આમ કમી નહીં લાવવા દેતા, બરોબર. વાહ આવનારી વાહ બાઈને કોઈ દુખી નહીં થવા દે, એ જવાબદારી મારી. વાહ આ તો બેન વાહ. મેં તમારા વિડીયા જોયા હતા એટલે મેં કીધું લાવ હું કરું ફોન તું તારે. બહુ સારી વાત છે. એટલે મારા ભાઈ નું થતું ને તેમાં મારો સૌભાગ, બરોબર. મારો ભાઈ મને દુખી નહીં થવા દે તો આવનારી બાઈઓને શું કામ દુખી થવા દે? નો અત્યારે દુઃખી મારા થવા દે. નાના ભાઈ ની ઓ છે પણ તમે જોવો ને તો જે માંગે ને આંગળી મૂકે ને એ વસ્તુ મારા ભાઈ લઈ દે છે. વાહ તો વાહ મારે વાહ. એક ભાઈને નોકરી છે, બધું છે, સારું ઘર બાર બધું છે, બરોબર. એમ મારે એમ એમ કે ઈ ભાઈ નું થઈ જાય ને તો મારી કાઢી આખ્યું, બરોબર. હું અમદાવાદ સાસરીમાં જ છું. એમ. આ તો થોડા દાડો હું આવી છું મળવા માટે. તમે વિડીયો જોયો છે ને તો તારો કરી આલો. મેં કીધું થઈ જાય ને તો સારું કહેવાય સારું મારા કહેવાય. ભાઈ નું સારું પાત્ર ને સારું મળી જાય તો તમારો એટલો મોટો આભાર છે. ના ના 100% બેન. આપણે જો ઓડિયો મૂકશું કોઈ એવું પાત્ર હશે તો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરશે બેન. હા હા તો ચોક્કસ લેતો તો હારું. બરાબર ને? એટલે હા ભાઈના સગાઈ કે લગ્ન એવું થયેલું જ નથી. ના ના કશું નહીં. મારા મમ્મી પપ્પા મર્યા ને તે પછી નો બહુ દુખી છે ભાઈ, એમ નહીં સમજ્યા. તો પછી બેન ક્યાંય જોવા માટે ક્યાંય ગયા જ નથી તમે? ના 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 વાતું આવે ઘણી પણ પછી જવાબ કોઈ નહીં હાલતું, તેજભાઈ એવું થાય, સમજ્યા. એ તો સમજી ગયો. એમ ને આ 39 વર્ષ છે તો માનો કે 25 આમ 30 લાગતા વર્ષના. નહીં, તમને એમ લાગે 39 પણ 39 વર્ષ લાગતા નહીં, સમજ્યા. ખાધે સમજાઈ ગયું પીધે સમજાઈ શરીર ગયું. છે હા ટૂંકમાં એટલે. આમ શરીરથી નો દેખાય, આમ ઉંમરથી જ ખાલી છે, બાકી હા શરીરથી ઉંમરથી વ્યવસ્થિત યુવાન જ દેખાય. એટલે મારું એમ હા કહેવાનું થાય છે
કે 25-30 વર્ષના કે 20-22 વર્ષના હોય ત્યારે ક્યાંય જોવા જ નથી ગયા એમ? ના ના ના, મમ્મી પપ્પા હોય તો આ કરે ને, મમ્મી પપ્પા નહીં તો હમ. કોણ કરે, એટલે પણ ઓહો. અચ્છા, મમ્મી ને પપ્પા બે ધામમાં વયા ગયા છે? ઓ બધાય ભગવાનના દરબારમાં મમ્મી પપ્પા વયા ગયા છે, ઓહો, એટલે કેટલો છે ને સમય અંદર થયો બેન એને? બહુ સમય જાજો થઈ ગયો મમ્મી પપ્પાને, એટલે માટે છે ને આ ભાઈ દુખી છે એના માટે મેં કીધું લાય મેં વિડીયો જોયો ને એટલે હું કરું વાત તું તાર. બરાબર છે. ભાઈઓ કેટલા તમારે? 3 ભાઈ ને 1 જ બેન છે, તો હું તો કોઈક દાડો જ આવું, નકર હું બહુ જાજી આવતી નહીં, કેમ કે ભાઈનું સારું આવતું હોય ત્યાં સુધી આપણે સારું જ છે. ના ના, એ તો એમ જ હોય ને બેન, આવું જ જોઈએ ને, બેનું બેનું તો આવે ને આપણા ઘરે. હા. હમ, એમ હમ. કે તારે ભાઈ દુખી છે ને તમે સાચું માનજો, મારથી મારા ભાઈનું સહન નહીં થતું. તમારી વાત સાચી છે બેન. હા, તો મારા ભાઈ એટલા મારા લાડકોટ પૂરા કરે, બૈરાની રાખ જ, ખોટું કેવું નાના ભાઈની હોય, જે માંગે ને મોઢે માંગે વાહ વાહ વસ્તુ વાહ, બધી લઈ હાલે છે. જો હમણાં ખોટું કેવું દાકીના ને બાકીના જે કે મોઢે માંગે લઈ હાલે. બહુ એથી સારી વાત પછી છે. આપણે શું જોઈએ, બૈરાને હું પહેરવા ઓઢવા ખાવા પીવા મોજ શોખ છો, એમ તો ભાઈને ખબર તો પડતી હોય ને, ફરવા ફરવા બધે લઈ જાય બરાબર છે બેન. તો પછી એટલે મારા ભાઈનું મેં કેટલાય વિડીયો મેલાવું વિતેશ ભાઈ, મને કે સારું તને કેમ કહેવાય. ખબર, મેં કીધું હું જોઉં છું એટલે મને ખબર. સાચી વાત બેન, સાચી વાત છે. અને એક આપણે ખબર છે કે વિડીયો હતો તમારા વંથલીનો હે બેન? વિડીયો હતો. વંથલી ને? હા હા. અરે હું 15 દાડા રહીને મને અત્યારે નો જેવું બોલવા માંડે, બરોબર એ આદમી, તો એમને મરણ હરણ થાય તો આપણે જવું જોઈએ કે ના જવું જોઈએ? કોણ બોલવા માંડ્યું? એ વંથલીમાં એક વિડીયો તમને મેલેલો છે, હા હા હા. જયેશભાઈ કરી. હા હા હા. તો હું ખોટું કેમ, મેં વિડીયામાંથી જ મેં કર્યો હતો મેરેજ, બરોબર? તો એ માણસ મને ફગી ગયો. હવે એમને આપણું મરણ હરણ થાય તો કુટુંબમાં સાચવવું પડે કે ના સાચવવું પડે? એટલે વંથલીનો વિડીયો મેં મેલ્યો હતો, તો તમે એને ફોન શું કામ કર્યો હતો? મેં કર્યો તો, મેં કીધું મારું થઈ જાય તો સારા માટે, બરોબર? એટલે તમારા માટેની વાત કરો છો? હા હા, પછી એટલે માટે તો તમારા લગ્ન નથી થઈ ગયા? થઈ ગયા હતા, પણ મારે થોડીક દુઃખ હતું, બરોબર? એટલે હા મેં મારા ભાઈને નતું કીધું હા 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 હા. માટે, એટલે ભાઈ નું દુઃખ નહીં જોયું, એટલે હું અહીંયા આવી. મારો ભાઈ કે વાંધો નહીં, ટેન્શન ના લઉં, મારું કરાવી દે. તમે તું કરાવી દો, લે હિતેશભાઈ વાત કરું. તમારા વિડીયો બહુ મને સારા લાગ્યો હિતેશભાઈ. એમ નહીં, તમારો સંબંધ કરવાનો છે, કેની વાત કરો છો તમે? એ તો હું પછી તમને વાત કરીએ, તમારા ભાઈ નું કરાવી દો ને મને. અચ્છા અચ્છા અચ્છા, એવું એવું છે. છે, સમજે? હા વાંધો નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. આપો હા, તો ભાઈને, ભાઈ આપો નો ફોટો આલ્યો, ભાઈ ને આપો. તો ભાઈ વાત. હાલો. હા હા. તમારું મકાન છે, માલિકીનું છે? ના ના, પોતાનું ભાવનગર પોતાનું છે ને? પોતાનું. બરાબર. એ કેટલા રૂમ વાળું છે? હા, 3 રૂમ વાળું છે. અચ્છા અચ્છા, રસોડું, ત્રણ બાથરૂમ, રૂમ છે. સંડાસ. 3 રૂમ વાળું. પણ તમારા 2 ભાઈઓ છે, એના મેરેજ થઈ ગયા છે? બીજા 2 ભાઈઓના? હા, એના બે, એક તો અમદાવાદ રહે એમ છે, એક એક. જ ભાઈ રહે છે. હા, 2 ભાઈ થાય. અચ્છા અચ્છા. એટલે અમદાવાદ ભાઈ છે, એના મેરેજ થઈ ગયા છે, એ એની એને રીતે એનો મેરેજ, ચૂલો અલગ છે. હા, પછી બીજા ભાઈ છે, એ તમારાથી મોટા કે નાના બાકી છે ઈ? ઈ મોટો છે, એ આયા જ રહે છે. 2 એટલે ભાઈ તમે હતા. તમે બધાયથી નાના છો? હા હા. અચ્છા, બેનથી નાના અને 2 ભાઈઓ છે એનાથી નાના. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી આ જે તમારાથી જે બીજા મોટા ભાઈ છે, અહીંયા રહે છે, એના મેરેજ થઈ ગયા છે? હા, એના મેરેજ થઈ ગયા છે. અચ્છા, એનો ચૂલો અલગ છે કે સાથે જ રહે છે? સાથે જ રહી છે. બૈરું નથી તો પછી કઈ અલગ તો રહેવાય નહીં, ના ખાવા ના, પીવા સાચી વાત માંગે. છે, સાચી વાત છે તમારી. એટલે ઓલું તમે બૈરું તમારા હોય તો ભાઈ આપણે ભેગા જ રહો અલગ છો. રહે. બરાબર છે, બરાબર છે. ઓલું હું બૈરા હોય તો આપણે અલગ રહેવી ને, હવે બૈરા ને એટલે એમની સાથે જ રહેવું પડે, ખાવા પીવા મળે, બધું સાથે. બરાબર છે. તમારા બીજા 2 ભાઈઓ છે, એ શું કામ કરે છે? અત્યારે તમારા ભેગા છે, એ ભાઈ શું કામ કરે? ઈ નોકરી કરે છે. અચ્છા અચ્છા. અને બીજા અને અરે ઈ અમદાવાદ રહે છે ને, એ એક ભાઈ રહે છે, 2 ભાઈ આવે છે. અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે, બરાબર છે. તમારે જમીન કેવું કઈ ખરું? ખેતીવાડી? ના, એવું કઈ નથી છે. બરાબર છે, ખાલી બરાબર છે. આટલું મેં તમને કીધું ને ઈ જ છે ને, આપણે નોકરી કરીએ બસ. સમજાઈ ગયું, સમજાઈ ગયું આખી વાત. પણ તમારા શરીરમાં કોઈ જાતની ખામી કઈ? બીમારી કેવું કઈ? નહીં નહીં, કોઈ વસ્તુ નહીં. તમે આમ જોવો એટલે તમને અંદર નહીં, ઓકે. આપણે કોઈ વસ્તુ શરીરમાં કોઈ દી માંદો નથી પડ્યો, એમ નથી એમ ડાયાબિટીસ, નથી બીપી, કોઈ વસ્તુ નહીં. એમ. કેટલો અભ્યાસ, કેટલો ભણ્યાસ કેટલું તમે? ના સાહેબ ભણ્યો નથી. તમને હોય એવું કેવું પડે ને. અચ્છા, કાંઈ ભણ્યા જ નથી હાવ? ના 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 ના, ભણેલો નથી. આપણું ખોટું ન કહેવાય. એમ. આમ આઈસીયુમાં, તો ભલે આઈસીયુમાં તમારે શું વર્ક, શું કરવાનું? આઈસીયુમાં તમારે શું વર્ક કરવાનું હોય? આઈસીયુમાં પેશન્ટ આવે ને એને અમારે શિફ્ટ કરવાના હોય, એમ ખાટલા ઉપર, એમ બેડ ઉપર, નંબર ઉપર, અને એમ એમ અનુભવ થોડો એમ. પછી પેશન્ટ શિફ્ટ કરવા જવાનું હોય. પછી બરાબર એમ છે. સીટી સ્કેન એમઆરઆઈ કરાવવા જવાનું હોય ને તો મશીન એમ. સાથે લઈ જવાનું, એવું બધું કામ કરવાનું, સક્ષમ અચ્છા. મશીન મૂકવાનું. એમને થોડું ઘણું વાંચતા લખતા એવું ફાવે કે ન ફાવે? ના સાહેબ, એવું બધું નથી આવતું. એટલે આપણે તમને હમ. આ નો એમની તમે એવું હોય છે. આ એન્ડ્રોઈડ ફોન તો વાપરો છો, તો આમાં તમને બધી ખબર પડે ફોનમાં? એટલે આ મારા બેન છે ને, એ મને આ લગાડી આપી એવું છે.
એવું છે એટલે હા, ફોન હા. નંબર લગાડતા નથી ફાવતું તમને? ગીતમાં ફાવે છે એક આંકડા સમજાઈ ગયું એવી રીતે. ગુજરાતીમાં એટલે આમ બહુ અચ્છા ખાસ આમ આપણે ડાયરેક્ટ આમ વાંચતા ફાવે ને એવું નથી બરાબર છે. ફાવતું. આ નંબર તમારો જ છે ને આવડો? હા સાહેબ આ નંબર મારો જ આપણે છે. આજ મૂકવાનો છે ને નંબર? હા સમજાઈ ગયું, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, આપણે તમારો ફોટો નથી મૂકવાનો, બરાબર ને? હા સમજાઈ ગયું. ઓકે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. હા. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ યારે વ્યવહાર નહીં કરતા તમે. ઓકે ઓકે. અને અત્યારે તમે જે કાંઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા આપણે યુટ્યુબ ઉપરથી ઓડિયો ડિલીટ નથી કરતા, બરાબર ને? હા બરાબર છે. અને બીજું ઈ મારે પૂછવાનું છે, તમે વાલ્મીકી સમાજ છો તો કદાચ કોઈ બીજા સમાજ હોય તો તમારે હાલે કે ન હાલે? હાલે હાલે બધું હાલે. આપણે બરાબર ટૂંકમાં છે. શું છે સાહેબ કે આપણે શું છે કે આપણે જીવન સાથી આપણે ઈ આપણું ધ્યાન રાખે ને ઈ આપણે એનું રાખીએ ને ઈ આપણું રાખે વ્યવસ્થિત રહે બસ કાંઈ બરાબર છે. ચાલવા બરાબર છે. આપણો જરૂર અમુક ઝાઝો સમય થયો હોય તો બૈરા હોય તો આપણે ફેર પડે એમ. સાચી વાત છે, સાચી વાત છે. આપણે તો જે જરૂર આપણો બુઢાપો આપણો આવી જાય ત્યારે આપણો સહારો રહે, બરાબર છે? ચાલો ઓલું આપણે એકાબીજાનું શું છે બેન આપણે એક સારું છે ઓલું એમ લાગે કે નહીં ભાઈ બૈર હોય તો આપણે એકાબીજા હારે રહી તો સારું લાગે. તમારી વાત સાચી છે. અને બીજું કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું હોય અને એને કાંઈ હા હારે સંતાન હોય તો એવું પાત્ર તમારે ચાલે કે ન ચાલે? હાલે હાલે આપણે એને સાચી એમાં હું થઈ બરાબર ને? એટલે દીકરો હોય કે દીકરી હોય અથવા જે બે હોય સંતાનો હોય તો બી ચાલે કે હા ન ચાલે? હાલે આપણે જે હાલે ટૂંકમાં ઈ એને આપણે ઈ માણસ એમ છોકરા માણસ છે ને આપણે એને સાચું આપણું વાહ વાહ વેલા વાહ, મોડા આપણે કામ જ લાગે ને ઈ કાંઈ બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તમારા ઉમદા ઘણું વિચારો આપણે છે તમારા. ઓલા આપણે શું છે કે ઈ બે છોકરા હોય કે એક છોકરો હોય છોડી હોય છોકરો આપણે તો હાચવવાનું છે ને આપણે એ વેલા મોડું આપણે ઈ કામ લાગશે બરાબર ઈ છે. કામમાં તો આવશે જ તે 100%, 100%. બહુ સારી વાત છે તમારી. ઓલા આપણે શું છે ઘર સંસાર બંધાય ને આપણે ઓલો કામે કાજેથી નોકરીએથી આવ્યો તો આપણે લુગડા લતા કે રાંધી છીંધીને આપણી માટે તૈયાર રાખે સમજ્યા. વાહ 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 વાહ, તો આપણે ઈ જ જરૂર છે બીજું તો શું જરૂર છે. બરાબર છે. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે હા તમારો ઓડિયો મૂકીએ, કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે? હા ભલે ભલે, હા કાંઈ વાંધો નહીં હો ભાઈ, આપણે ઓડિયો ઓકે મૂકશું. હા હા, ઓકે ભલે. રાખો. હાજી. એ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.